નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. બુલેટિનની શરૂઆત કરીશું અમદાવાદ શહેરની અંદર જે વરસાદી માહોલ છવાયો છે તેને લઈને. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના બાપુનગરના હીરાવાડીમાં પાણી ભરાયા હોવાની તસવીરો પણ ત્યાંથી સામે આવી છે. પાણી ભરાતાને લીધે તમામ જે વાહન ચાલકો છે તેમને સીધી અસર પડી રહી છે. વાહન ચાલકો અટવાતા હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી છે. પાણીમાં ફસાયેલા વાહનોને ધક્કો મારવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા હોય તેવું પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પાણી ભરાતાની સાથે જ રસ્તાઓ પર ટ્રાફિક જામ થતો હોય તે પ્રકારનું પણ જે દ્રશ્યો છે તે સાબિત કરી રહ્યા છે. અમદાવાદના બાપુનગર વિસ્તારના આ દ્રશ્યો છે જે અત્યારે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પાણી ભરાતાની સાથે જે વાહન ચાલકો છે તે ભારે હાલાકીનો સામનો કરતા નજરે પડે. સંવાદદાતા આયુષી યાજ્ઞિક લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. આયુષી, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પણ વરસાદી માહોલ અને ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. સમગ્ર વિગતો શું છે? બિલકુલ કૃષ્ણ, અમદાવાદમાં જે વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની જે સમસ્યાઓ સામે આવી રહી છે, દ્રશ્યો જોઈ શકાય છે કે મેમકો જે 4 રસ્તાથી શ્યામ શિખર તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે ત્યાં અત્યારે હાલ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને વરસાદી પાણી હદે ભરાયા છે કે એક તરફનો આખો રસ્તો બંધ જોવા મળી રહ્યો છે. અહીંયાથી વાહન ચાલકો મહા મુસીબતે પસાર થઈ રહ્યા છે તેવી પરિસ્થિતિ છે. આસપાસમાં જેટલી પણ સોસાયટીઓ આવેલી છે તે સોસાયટીઓની અંદર પણ વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા છે. આખા રસ્તા જાણે કે જળમગ્ન થઈ ગયા હોય તેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ અહીંયા જોવા મળી રહી છે અને વાહન ચાલકો પણ અહીંયા મહા મુસીબતે પસાર થઈ રહ્યા છે. બીજી તરફ એએમટીએસની આ બસ છે કે જે બસ પણ અહીંયા વરસાદી પાણીની અંદર બંધ થઈ ગઈ છે તે પ્રકારની અહીંયા સ્થિતિ છે. અને આ એક જ જે ઓવરબ્રિજ છે તે બ્રિજ પરથી વાહન ચાલકો જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે અત્યારે ટ્રાફિકની પણ સમસ્યા સામેની તરફ જોવા મળી રહી છે. એટલે કે માત્ર એક જ આખો બ્રિજ પરનો રસ્તો ખુલ્લો છે જેને લઈને અહીંયા ટ્રાફિક જામની જે સમસ્યા છે તે અત્યારે જોવા મળી રહી છે. અને દુકાનદારોની જે દુકાનના બે પગથિયા છે ત્યાં અત્યારે હાલ ત્યાં સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે તેવી પરિસ્થિતિ છે. બીજી તરફ આ જે ભોજનાલય આવેલું છે તેની અંદર પણ વરસાદી પાણી ભરાઈ ગયા, તેનો પણ નિકાલ જે દુકાનદાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ અત્યારે હાલ ફૂટપાથ જ આખી ગાયબ થઈ ગઈ છે તેવા પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે હાલ આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે. સોસાયટીના લોકો છે તે પણ સોસાયટીની બહાર આવી ગયા છે કારણ કે સોસાયટીની અંદર પણ અહીંયા જે પાણી ભરાઈ ગયા છે. વાડીલાલ પાર્ક, વ્રજવિહાર સહિતની કેટલીક સોસાયટીઓ છે કે જ્યાં અત્યારે હાલ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને આખો એક તરફનો રસ્તો જાણે કે જળમગ્ન થઈ ગયો હોય તેવા પ્રકારની અત્યારની પરિસ્થિતિ આ જે મેમકો બાપુનગર વિસ્તારની જોવા મળી રહી છે. જ્યારે આખા અલગ અલગ વિસ્તારની વાત કરવામાં આવે તો નરોડા, નારોલ, ઠક્કરનગર, નિકોલ સહિતના જે ભાગો છે તમામમાં અત્યારે હાલ આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે વરસાદી પાણીમાંથી લોકો અહીંયા અવર જવર મહા મુસીબતે કરે છે. મોટા વ્હીકલ્સ તો પસાર થઈ જાય છે પરંતુ નાના વ્હીકલ્સ અહીંયા વરસાદી પાણીમાં બંધ પડી રહ્યા છે. આ જે વાડીલાલ પાર્ક સોસાયટી આવેલી છે સોસાયટીની અંદરના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે વરસાદી પાણી જે છે તે સોસાયટીમાં પણ અત્યારે હાલ ગયેલા જોવા મળી રહ્યા છે. એટલે કે અત્યારની આ પરિસ્થિતિ છે કે અત્યારે વરસાદી પાણી અહીંયા ભરાઈ ગયા છે. સોસાયટીના લોકો છે તે અત્યારે હાલ મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે. લોકો સાથે પણ વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે અત્યારે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભાઈ, તમારી સોસાયટીમાં વરસાદી પાણી અહીંયા ભરાઈ ગયા છે, આખો રસ્તો જળમગ્ન છે, કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી, લોકોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે. અને આ કયો વિકાસ કહેવાય છે? કલાકના વરસાદમાં આટલું બધું પાણી ભરાઈ જાય છે, એનું કારણ શું? આને કોઈ નિકાલ નથી થતું. કોર્પોરેશન બધા ભાજપના કાર્ય છે છતાંય પાણી અંદર આટલું ભરાય છે. શું કેવું છે, કેટલી મુશ્કેલી? અરે બરાબર ને હેરાન થઈએ છીએ. જો ને તમે, બધાની ગાડીઓ બંધ થઈ ગઈ છે, 4 વ્હીલો બંધ થઈ ગઈ છે, 2 વ્હીલ બંધ થઈ ગઈ છે, ઘરોમાં પાણી આવી ગયા છે. શું કેવું છે? આ વખતે ઘરમાં પાણી આવી ગયું. આ વખતે એટલે આ વિકાસ છે કે શું છે ખબર નથી પડતી. કેટલી મુશ્કેલી છે? અમારા ઘરમાં પાણી આવી ગયું છે. અમારા ઘરમાં પાણી આવી ગયું છે. અંદર બધું બધું પાણી ભરાઈ ગયું અંદર ઘરમાં. બધી ઘર અમારે આવું થયું નહીં તો કોઈ દિવસ પાણી નથી ભરાતું. આ પહેલી વાર આવું થયું છે. કયા બેજ પાણી ભરાયું ખબર નથી પડતું શું છે. કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરે છે, કેટલા સાચા? એવું કઈ દેખાતું જ નથી. કોર્પોરેશન ફ્રી કામ કોર્પોરેશનમાં કામ થતું જ નથી. ખાલી સરકારના પૈસાથી જ આ બધું પાણી વેડફાઈ જાય છે. જે ખર્ચ કરે છે ટોટલ પાણીમાં જાય છે. શું કેવું છે? કોર્પોરેટર ભાજપના છે, એમએલએ ભાજપના છે, સાંસદે ભાજપના છે, છતાં અહીંયા પાણી ભરાય છે. કોઈ જાતનો વિકાસ નથી અહીંયા. અચ્છા, આસપાસમાં કેટલી સોસાયટીઓ આવેલી છે જ્યાં મુશ્કેલી? 2-3 સોસાયટી આવે. ભક્તિધારા,
રાજવિહાર છે, અનુપમ છે, લગભગ વીઆઈપી સોસાયટી બધી અહીંયા છે. અનુપમ છે, વિહાર છે, શક્તિધારા છે, માતૃશક્તિ છે, બધી સોસાયટી આખો ઇન્ડિયા કોલોની વોર્ડ ગણાય છે. આમાં છતાંય પાણી અહીંયા ભરાય છે. અચ્છા, જ્યારે વરસાદી પાણી ભરાયા કોઈ સ્થાનિક આપના કોર્પોરેટર ધારાસભ્ય કોઈ આવ્યું? કોઈ આવતો નથી બેન, કોઈ આવતું નથી. કોઈ ક્યારે બી અમારા સમાચાર અંતર પૂછો, કોઈ આવતું નથી. પાણી ભરાય ગમે તે કોઈ આવતું નથી. બિલકુલ જે રીતે અત્યારે જોઈ શકાય છે કે આ તરફનો આખો રસ્તો છે તે આખો રસ્તો જળમગ્ન જે છે તે થયેલો અત્યારે જોવા મળી રહ્યો છે અને આ પ્રકારની પરિસ્થિતિ, આ મુશ્કેલીનો સામનો અહીંયાના લોકો કરી રહ્યા છે. બીજી તરફ સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે ભાજપના કોર્પોરેટરો હોય, ભાજપના ધારાસભ્ય હોય, છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હોય તો તે કેટલી યોગ્ય, લોકો એવો સવાલ કરી રહ્યા છે. કારણ કે અહીંયા એ હદે વરસાદી પાણી ભરાઈ ગયા છે કે અહીંયાથી આખો રસ્તો એક તરફનો બંધ છે. આ જે રસ્તો છે આગળની તરફ શ્યામ શિખર 4 રસ્તા આવેલા છે. એક તરફ ઇન્ડિયા કોલોની રોડ જાય છે, બીજો રસ્તો જે છે બાપુનગર 4 રસ્તા, એક રસ્તો જે છે અત્યારે અમે ઉપસ્થિત છીએ તે હીરાવાડી તરફનો અને સરસપુર તરફનો, એટલે કે આ મુખ્ય 4 રસ્તા કહેવાય છે. અને અહીંયા જેટલી પણ સોસાયટીઓ આવેલી છે, કરોડો રૂપિયા ટેક્સ કોર્પોરેશન તેમની પાસેથી વસૂલે છે, પરંતુ તેની સામે જ્યારે સુવિધાની વાત કરવામાં આવે તો સુવિધાના નામે માત્ર ને માત્ર મીંડું જોવા મળી રહ્યું છે. પ્રી મોન્સૂન કામગીરી વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ છે તે બાબત સ્પષ્ટ જોવા મળી રહી છે. કૃષ્ણા. આયુષી, એક તરફ જ્યારે વિકસિત રાજ્યોની કે પછી વિકસિત શહેરની વાત કરવામાં આવે ત્યારે અમદાવાદ તેમાં મોખરે રહેતું હોય છે અને અમદાવાદ શહેરમાં આ તે કેવો વિકાસ કે અડધી જ કલાકની વરસાદની અંદર તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે, લોકોને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે, વાહન ચાલકો અટવાઈ જાય છે. આ કઈ પ્રકારનો વિકસિત અમદાવાદ છે? તો અમદાવાદ શહેરની આ તસવીરો અત્યારે સામે આવી રહી છે અને ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે. એક્સક્લુઝિવ દ્રશ્ય કહી શકાય છે અત્યારે સામે આવી રહ્યા છે અમદાવાદથી, જેમાં ઓઢવ વિસ્તારની અંદર અત્યારે એટલી હદ સુધી પાણી ભરાઈ ગયું છે કે જે વાહન ચાલકો છે તે અટવાઈ રહ્યા છે, લોકો છે તે ઘૂંટણસમા પાણીમાંથી ત્યાં ચાલવા મજબૂર બન્યા છે. અને આ સિવાય જે અન્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે 1 કલાકથી અને નીચાણવાળા વિસ્તારો છે તે અત્યારે જળમગ્ન થયા હોય તેવું કહી શકાય છે. નરોડાના જે રસ્તાઓ છે, જે બજારો છે તે અત્યારે તળાવમાં ક્યાંક ફેરવાયું હોય તેવી આ તસવીરો સામે આવી છે.